મિતેશ મિતેશ પટેલ. મિતેશભાઈ કેટલા સમયથી લંડનમાં છો? છેલ્લા 3 વર્ષથી લંડનમાં જ છું. કઈ રીતના ગયા? હું ડિપેન્ડન્ટ વિઝા ઉપર ગયો હતો. અત્યારે હું સ્કિલ વર્ક પરમિટ પર છું. શું નામ હતું તમારી મધરનું? કેટલી વખત બોલાયા? મારી માતાનું નામ પૂર્ણિમાબેન હતું અને આ પહેલી જ વાર આવતા હતા. કઈ રીતના જાણ થઈ તમને? હું સવારે કંપનીના કામથી બહાર હતો અને લંડનથી આઈ થિંક 3-4 કલાક દૂર હતો અને બેનનો કોલ આવ્યો કે આવું થયું. એટલે મેં ચેક કર્યું ટ્વિટર ઉપર, તો કન્ફર્મ થઈ કે આ ફ્લાઇટ છે. ઓન ધ સ્પોટ ખ્યાલ આવી ગયો. ક્યાં આગળ અંતિમ સંસ્કાર કરવા? આપણે જલારામ મંદિર ડાકોર. કોઈ માગણી કોઈ શું કહેવા માંગતો આ મોટી? જો એર ઇન્ડિયામાં તો બધાને જ ખ્યાલ છે. તમને જો હું કમ્પેર કરું તો બ્રિટિશ એરવેઝ, બ્રિટિશ છે, વરાઇઝન છે, એનું જે મેન્ટેનન્સ ફેસિલિટી કમ્પેર ટુ એર ઇન્ડિયાની બહુ લો લેવલની છે. કોસ્ટ ઇફેક્ટિવ છે એર ઇન્ડિયા પર. શું કરીએ હવે? આની પહેલા કોઈ ફરિયાદ થઈ તમારા ધ્યાને આવી કોઈ એર ઇન્ડિયા બાબતમાં? એર ઇન્ડિયા બાબતમાં તો હું ફર્સ્ટ ટાઈમ એર ઇન્ડિયાથી જ ગયો હતો. બટ સીટની ક્વોલિટી છે, એન્ટરટેનમેન્ટની ક્વોલિટી છે, ડિવાઇસ ચાલે ના ચાલે, એટલે આ બધી બહુ ઇસ્યુ હતા અને ટ્વિટર ઉપર આ બધું અવેલેબલ જ છે એર ઇન્ડિયા. બટ હું એર ઇન્ડિયાનો વાગ નહીં કાઢતો. જે થયું એ કાર્ડનું પ્રધાનપણું હતું, એના કારણે આ ઘટના ઘટી છે. જે થવાનું હતું એ હવે થઈ ગયું. બટ હવે નેક્સ્ટ ફ્યુચર માટે એર ઇન્ડિયાએ કોઈ પણ ફ્લાઇટ ટેકઅપ કરતા પહેલા 5 to 6 ટાઈમ એન્જિન, એસી, એનીથિંગ દે હેવ ટુ ચેક ઇન્સ્ટેડ ઓફ 1 ટાઈમ. મારી બેન ફર્સ્ટ ટાઈમ લંડન જતી હતી. એનો હરખનો માહોલ તો અમે બી આજ સુધીની જિંદગીમાં જોયેલો એવો હરખ હતો. છેલ્લા પ્લેનમાં બેઠી 12:26 મારી પર વિડીયો કોલ આવ્યો કે પ્રફુલ હું બેસી ગઈ છું, હું કંઈ નહીં બેટા પહોંચે એટલે ફોન કરી દેજો. એની 10 જ 15 મિનિટ થઈને મને ન્યૂઝ મળ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું છે. એટલે હું સુરત રહું છું. સુરતથી હું બાય 4 વ્હીલ લઈને અહીંયા આવા રિટર્ન નીકળી ગયો. તો મારા સંબંધી મને કહી દીધું કે રિટર્ન નીકળી જાઉં, ક્રેશ થઈ ગયું છે, જવા નથી દેતા. પણ મારી આ એકની એક બેન હતી, એનો બહુ હરખ હતો. લંડન જતી હતી અને તે પૂરી પહોંચી શકતી નથી. કોણ રહેતું હતું? લંડનમાં મારો ભાનો રહેતો હતો. એ આઈટીમાં જોબ કરતો હતો. એમને પણ દીકરી છે દીકરો છે? હા, એમને દીકરી છે એક, એ પરણાવેલી છે. એ તો અત્યારે એવું જ કહે છે મારી મમ્મી જીવે છે, એને લઈ આવો. એ પોસિબલ છે નહીં. દુર્ઘટના બહુ જ છે, લોકોએ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. શું કહે? ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. એને યોગ્ય વળતર મળવું જોઈએ. જે ડોક્ટર સ્ટુડન્ટો, ડોક્ટરો એ જે છે એ લોકોને બી સરકારે એની સામે બી કંઈ જોવું જોઈએ, એને બી વળતર મળવું જોઈએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.